પ્રેમી ઘરનું કામ ચાલુ થઈ ગયું. ખુશ? ડાન્સ ચાલુ થઈ ગયું. દયા ભાભી ભગવાન. મમ્મી અમારી માતુશ્રીને ટાઇલ સમજ નથી આવતી. પ્રેમીની રાહ જોવે છે. હેલો. हाँ ये कर लो पहले. હેલો, ગુડ મોર્નિંગ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મોજ. અમે તો મોજમાં, તમે બી મોજમાં. તો સવારનો ટાઈમ છે, બહાર નીકળી ગયા છીએ. હવે દોડાદોડી શરૂ થઈ ગઈ છે. કઈ વસ્તુ પાસ પડે છે, નથી પડતી. શોપિંગ શરૂ કરી દીધી છે. ફાઇનલી નાસ્તા પાણી કરી લીધા છે. આજે બનાવ્યા હતા રવાના ઢોકળા. કોણે બનાવ્યા હતા? ક્રીમીએ. તો કેમ કે ફ્રીજ આપી દીધું જ ને, તે ફ્રીજમાંથી વસ્તુ કાઢી નીકળી છે બધી, હવે વાપરી નાખ. હવે એ બધી વસ્તુઓ વાપરીએ છીએ તાકી બધું ખતમ થઈ જાય, બગડે નહીં. કેમ કે ફ્રીજ છે ને થોડું જૂનું બી થઈ ગયું હતું, અને હા એટલે જૂનું થઈ ગયું હતું. નવું લેવાનું છે તો અમુક ગરમી છે ને તો કસ્ટમર જલ્દી મળી જાય. પછી ચોમાસું ચાલુ થઈ જાય ને તો જલ્દી કસ્ટમર ના મળે ને પછી કાઢવું મુશ્કેલ થઈ જાય. એટલે મેં થોડું વહેલું કાઢી નાખ્યું, 1 મહિનો વહેલું કાઢી નાખ્યું. પેલું ચટમંગની પટ બ્યા કરતા બી ચટ ઓઇલ એક્સપ્રોન ચટ વેચાઈ ગઈ. હા 15-20 મિનિટમાં તો અપાઈ ગયું. ભાઈ સોફા સેટ મૂક્યા છે પણ એનો કોઈ કસ્ટમર નહીં થતું હજી સુધી, પણ થઈ જશે એનું બી. થઈ જશે, કારણ કે બહુ સારી કન્ડિશનના છે એટલે થઈ જશે. તમને કોઈને જોઈએ તો કહેજો. वेल डन वेल કમેન્ટમાં કહેજો, કમેન્ટમાં કહેજો. હા તમને કોઈને જોઈએ તો કહેજો. ઓકે, તો અમે અહીંથી હવે નીકળીએ છીએ. મસ્તી તો ચાલતી રહેશે, મજાક મસ્તી કરતા રહેવાનું, ખુશ રહેવાનું, હેપી રહેવાનું. તકલીફો રહેવાની છે, તકલીફોને ટાટા બાય બાય કરવાનું ને ખુશીઓનું વેલકમ કરવાનું. બરાબર ને? ચાલો જઈએ હવે, કેમ કે એસી બંધ કરી દીધું છે. ગરમી થઈ જશે હમણાં, પસીનો પસીનો થઈ જશે. ચાલો. મમ્મી અમારી માતુશ્રીને ટાઇલ સમજ નથી આવતી. ओके. ગમતી જ નથી. પહેલી 7-8 દુકાન ફરી ચૂક્યા છીએ, તો હજી એ કામ ક્લિક નથી થઈ રહ્યું. હજી એક દુકાને જઈએ છીએ. હજી જઈએ છીએ, જે શોરૂમ છે હજી બાકી, ત્યાં જઈએ છીએ. નહીં તો પછી કસ્ટમાઇઝ કરાવી દઈશું. કરાવી જાય. હેલો, બોલો અમે ઉપર છીએ કે નીચે છીએ? हम मालूम है तेरे बाप को मत सिखा चल. હેલો કેમેરામાં જોઉં છું. હેલો. હું દેખાવ કે નહીં? છો જાય જિંજાને, છો જાય. ભાગે છે. જિંજર છે ને 2 દિવસથી ખાતી નથી. કેમ કે એના માટે નવી ટ્રીટ લાવ્યા છીએ ને. તો જૂની ટ્રીટ હોય ને, જૂનું ફૂડ હોય એ નહીં ખાવાનું, નવી ટ્રીટ જ ખાવાની. નવી ટ્રીટ આપી તો ખાઈ ગઈ, પણ બિસ્કિટ પડ્યા હતા એ આપ્યા તો ન ખાય. અત્યારે માનમાં એને દહીં ખવડાવું છું, ખાય તો સારું. ખાવામાં બહુ જીદ કરે છે, ફાલ્ગુન જેવી છે. હે ને ફાલ્ગુન, તારા જેવી છે. ફાલ્ગુન બી આ નથી ખાવું, તે નથી ખાવું, આનું બી આના બી એવા જ નાટક. હજુ દહીં પણ કેવું ખબર છે, દહીં પણ એને અમૂલનું જોઈએ છે. ઘરનું દહીં કે ડેરીનું દહીં નહીં જોઈએ, અમૂલનું જ જોઈએ. જો કે અમૂલનું દહીં બહુ ખવાય નહીં, પણ હવે શું કરું, ખવડાવવું પડે છે. પ્રોસેસ્ડ કહેવાય ને, ઘરનું દહીં નથી ખાતી. અને કેવી રીતે ખાય ખબર છે? ચમચીથી. वाह. ચમચીથી યાર. ચલો આને દહીં ખવડાવી અને પછી હું ફેસ ક્લીન કરી, કોમ કરી ને પછી હું બીજા કામે ચડીશ. તો ફાઇનલી જિંજરે ખાઈ લીધું છે.
બહુ 2 દિવસથી હેરાન કરતી હતી, કંઈ પણ ખાતી નથી. હું ટેન્શનમાંથી કે કેમ ખાતી નથી, તબિયત સારી નહીં હોય. પછી સવારે ઉઠીને મેં જ્યારે ચેક કર્યું ને કે એને એકચ્યુઅલી જોઈએ છે શું, તો જોતું હતું એ કે એને ન્યૂ ટ્રીટ લઈ આવ્યા છીએ ને કે ભાઈ મને નવી વસ્તુ ખાવા માટે જોઈએ છે, હું આ વસ્તુ નહીં ખાઉં કંઈ પણ. પછી ઘડી ઘડી તો અપાય નહીં, તો સવારે મેં એક તો આપી, પણ પાછી વારે વારે તો અપાય નહીં, બીમાર પડી જાય, તબિયત બગડે, પેટ ખરાબ થઈ જાય. એટલે પછી મેં એને ટ્રાય કર્યું, મેં કીધું કદાચ દહીં ખાય તો દહીં પણ જેવું તેવું થોડું ઘરનું જ તો જોઈએ નહીં, પાછું એને બહારનું જ જોઈએ, તો દહીં ખવડાવી દીધું. અને હા, ફ્લેટેથી હું આવી ગઈ છું. એકચ્યુઅલી હું ત્યાં વાત કરતી હતી, પણ પાછળથી અવાજો બહુ આવતા હતા, થોડીના અને બધાના, ડ્રીલના ને બધાના. તો હું કદાચ અવાજ બહુ તમારે સારી રીતે સંભળાણું નહીં હોય, પણ હું તમને એક પૂછવા માગું છું કે તમે કમેન્ટ કરીને મને કહેજો કે આપણે ઇન્ડિયન કિચન છે, ઇન્ડિયન કિચનમાં આપણે વઘારને બધું કરતા હોઈએ છીએ, ચીમની લગાવવાની છે, પણ ટાઇલ્સ હું કઈ લગાડું કિચનમાં, કે ટાઇલ્સ લગાડું કે પછી હું બ્રિક્સ લગાડું? કારણ કે બ્રિક્સમાં શું છે, સાફ સફાઈમાં થોડી પ્રોબ્લેમ રહે છે. ટાઇલ્સ તો મેં એવી ચૂઝ કરી છે જેમાં સાફ સફાઈ તો કરવી જ પડશે, ધ્યાન રાખવું જ પડશે. પણ હવે તમે કમેન્ટ કરીને કહો કે હું બ્રિક્સ યુઝ કરું કે ટાઇલ્સ યુઝ કરું. કેમ કે ઘણા લોકોએ ટ્રાય કર્યું હશે, જોયું હશે કે કેવી રીતે કોઈના ઘરે કદાચ બ્રિક્સ નાખેલા હશે. તો મને પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કે હું બ્રિક્સ નાખું કે ટાઇલ્સ નાખું. જો બ્રિક્સ સારા પડતા હોય ને તો મને બ્રિક્સ બહુ જ ગમે છે, તો મને કમેન્ટ કરીને જરૂર કહેજો તમે લોકો. જિંજર ક્રીમીની રાહ જોવે છે. ક્રીમીની રાહ જોવે ને? ક્રીમી ક્યાં જિંજુ? ક્રીમી ક્યાં? ક્રીમી ક્યાં છે? આખું ધ્યાન દરવાજામાં છે. ક્યાં છે ક્રીમી? નથી આવી? હમણાં આવશે હો. A few moments later. જિંજરની બેનપણી આવી ગઈ. બેન આવી, બેન. બેન બેનપણી ના હોય? બેન બેનપણી ના બને તો પછી તારું ઝીંગા છે ને જિંજરને બહુ એક્સાઇટેડ કરી દેશે. બહુ જ. શું આપણા વ્લોગને એપ્રિશિએશન મળ્યું છે? કોણે એપ્રિશિએશન કર્યું? ખબર નહીં, કોઈક આંટી લિફ્ટમાં હતા કે અમે જોઈએ છીએ તમે સરસ વિડીયો બનાવો છો. હે? થેન્ક યુ, થેન્ક યુ. નહીં, આપણે વ્લોગ તો સારા હોય છે, પણ હવે ટાઈમ લાગે ને થોડું ગ્રો થવામાં. થઈ જશે. મહેનત કરું છું યાર હું, આટલી બધી કેટલી મહેનત કરું છું ખબર છે? હા, તો મહેનતનું ફળ બી મળી જશે. મહેનત જિંજર કરે છે. નહીં, સૌથી વધારે મહેનત જિંજર કરે છે ના ખાવામાં. ક્રીમી, ઘરનું કામ ચાલુ થઈ ગયું. ખુશ? ડાન્સ ચાલુ થઈ ગયું. દયા ભાભી, ભગવાન, આવો ભગવાન. બધું કામ બસ સરસથી પાર પડી જાય, બસ સરસથી પાર પડી જાય. આણે લોહી પીણીએ, લોહી પીધા છે એનું શું કરવાનું હવે? એને નવી નવી વસ્તુઓ ખાવી છે. ખુજાઓ ખુજલીવાળી છોકરી, ખુજલીવાળી જિંજર, ખુજલીવાળી જિંજર, ખુજલીવાળી જિંજર, ખુજલીવાળી જિંજર. અમારી સોસાયટીમાં મમ્મી ના મમ્મી એના ઉપર રબર બાંધેલું છે. કોણ છે આ? હાચે લેવું જ લાગે છે. તો